એક મહત્વપૂર્ણ સમાચાર ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રીમંડળના શપથને હવે ગણતરીની મિનિટો બાકી રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલને બાદ કરતા 25 મંત્રીઓ તેઓ શપથ લેવાના છે અને બીટીવી ન્યૂઝની સચોટ માહિતી પર મહોર લાગી ગઈ છે। બીટીવી ન્યૂઝ જેટલા પણ નામ ચલાવી રહ્યું છે, બીટીવી ન્યૂઝે દર્શાવેલા નામોમાંથી 80% નામો પર મહોર વાગી છે। ભૂપેન્દ્ર સરકારના નવા મંત્રીમંડળના શપથને હવે ગણતરીના મિનિટો બાકી અને જે 80% જે નામ બીટીવી ન્યૂઝ ચલાવી રહ્યું હતું તે નામ અત્યારે આપણે જોવા મળી રહ્યા છે। તો નવા મંત્રીમંડળની રાહ જોવાઈ રહી છે ને હવે તો ઘડીઓ ગણાઈ રહી છે। હવે થોડીક ગણતરીની મિનિટો બાકી છે ત્યારે એ ચહેરા પણ સ્પષ્ટ થશે। એ ચહેરાથી પણ આપણે રૂબરૂ થઈશું। એ મંચ ઉપર આપણને ચહેરાઓ જોવા મળશે। હવે આપણી સાથે ભાજપ નેતા અશ્વિનભાઈ બેનકર જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીએ। અશ્વિનભાઈ, હવે ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી હતી। ક્યાંક પેટ એ જ્ઞાતિ જાતિના સમીકરણને લઈને ફસાતો હતો, ક્યાંક ક્ષેત્રના સમીકરણોને પણ લઈને પેચ ફસાતો હતો, પણ હવે બધું અહીંયા ક્લિયર થયેલું જોવા મળી રહ્યું છે। કયા કયા સમીકરણોને ખાસ ધ્યાનમાં રાખીને આ આખી નામાવલી તૈયાર કરવામાં આવ્યું છે, આ આખું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે? જો ગુજરાત એ વિકાસ તરફ દોટ મુક્ત એક રાજ્ય છે, દેશનો ગ્રોથ એન્જિન છે, એટલે વિકાસને તો ધ્યાનમાં રાખવામાં આવ્યો જ છે, પણ વિકાસ સર્વ સમાવેશી થાય, સર્વ વિસ્તારને અડી શકે, સર્વ સમાજને અનુભૂતિ થાય અને એવા પ્રતિનિધિત્વ આપવાની આ એક પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા થયો છે। તમામ જગ્યાએથી આપે હજુ જો કે મંત્રીમંડળના શપથનો સમય 11:30 થશે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એમ કહી શકાય કે સર્વસમાવેશી વિકાસલક્ષી મંત્રીમંડળ ભારતીય જનતા પાર્ટીનું દાદાનું આ ત્રીજી ટર્મનું મંત્રીમંડળ હશે તેવું મારું માનવું છે। અચ્છા, હવે ખાસ તો અશ્વિનભાઈ, જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ એ કરવામાં આવે તો એ પહેલા એવી એક ચર્ચા પણ થતી હોય છે અને એક કહેવામાં આવતું હોય છે કે ભાઈ મંત્રીમંડળનું વિસ્તરણ જ એટલા માટે એ થતું હોય છે કે ક્યાંય કોઈ કચાશ રહી જતી હોય તો એ કચાશને પૂરવાનો આમાં પ્રયત્ન આ નવા મંત્રીમંડળ એ કરવાના એ પ્રયાસના ભાગરૂપે થતું હોય છે। શું આમાં પણ એ પ્રયત્ન છે, એ કચાશને દૂર કરવાનો પ્રયત્ન, અને એ કચાશ કેટલી દૂર થઈ શકે છે, કેટલા પડકારો રહેશે? ખાસ તો જો દાદાનું મંત્રીમંડળ દાદાના નેતૃત્વમાં પ્રગતિ જ કરતું રહ્યું છે અને પ્રગતિ કરતું મંત્રીમંડળ હવે ઓર વધારે પ્રગતિ કરે એ દિશાનો આ પ્રયાસ। મંત્રીમંડળની અંદર માનનીય ધારાસભ્યશ્રીઓ એ મંત્રી બને છે અને મંત્રી ના હોય તો એ ધારાસભ્ય તરીકે સક્ષમતાથી કામ કરે છે, એટલે કચાશનો વિષય છે નહીં। કચાશ એટલા માટે નથી કે પ્રગતિ થઈ છે, વધુ પ્રગતિ, સર્વસમાવેશી પ્રગતિ, સર્વ વિસ્તારની પ્રગતિ, આ એનો મૂળ મંત્ર છે અને એના આધારે આવતા આપ જોઈ શકશો કે હમણાં 11:30 જયારે શપથ લેવાશે ત્યારે ગુજરાતની જનતા હર્ષોલ્લાસથી અને નાગરિકોનો સંતોષ થાય, નાગરિકોને એમ લાગે કે અમારું પ્રતિનિધિત્વ થયું છે કે આવતા દિવસો ચૂંટણીમાં પણ એનું પ્રતિબિંબ પડવાનું છે। અચ્છા, એટલે એવું કહેવાય ને કે ભાઈ આ 2027ની તૈયારી છે આ નવા મંત્રીમંડળની રચના? ભારતીય જનતા પાર્ટી વિકાસની સંદર્ભમાં આગળ વધે છે અને વિકાસની અંદર ચોક્કસથી ચૂંટણીઓમાં એનો લાભ થતો હોય છે। અનેક મુદ્દાઓ અન્ય પાર્ટીના લોકો કરવાની કોશિશ કરતા હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીનું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન તો વિકાસ છે અને વિકાસ થતો હોય એ પ્રકારે જયારે જનતાને અનુભૂતિ થાય તો એ વોટમાં પરિવર્તિત થાય છે અને ચૂંટણીઓમાં લાભ થાય। ચૂંટણીઓ પાર્ટીઓનો મૂળ મુદ્દો તો ચૂંટણીઓના સંદર્ભમાં પણ હોય છે, એનો લિટમસ ટેસ્ટ તો ચૂંટણીઓમાં સૌ કોઈ જોતા હોય છે। તો વિકાસ સાથેની આ રાજનીતિ અને એમાં ચૂંટણીની અંદર સારું પરફોર્મન્સ થાય એ પ્રયાસ ભારતીય જનતા પાર્ટીનો હોય એ સ્વાભાવિક છે।